સ્વાગત છે દોસ્તો ફિલ્મી વાતો ગુજરાતીમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ સુપરસ્ટાર હિતેન કુમાર અને સુપરસ્ટાર હિતુ કનોડિયાજી ફર્સ્ટ લેવલ 2 ફિલ્મમાં ધૂમ મચાવ્યા બાદ તેમની નેક્સ્ટ ફિલ્મ પણ સાથે જોવા મળવાની છે। તેમની આ ફિલ્મનું નામ લાયક નાલાયક છે। આજના વિડીયોમાં આપણે ફર્સ્ટ લેવલ 2 અને તેમની આ અપકમિંગ ફિલ્મ લાયક નાલાયક ફિલ્મ વિશે વાત કરીશું। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। જેને શરૂઆત કરી તો ફર્સ્ટ લેવલ 2 ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે અને આ ફિલ્મે બોક્સ ઓફિસ પર તાબડતોડ કમાણી કરી છે। ફર્સ્ટ લેવલ 2 ફિલ્મને ગુજરાતીની સાથે હિન્દીમાં પણ ડબ કરવામાં આવી હતી અને હિન્દી વર્ઝનમાં પણ આ ફિલ્મે જબરજસ્ત રિસ્પોન્સ જોવા મળી રહ્યો છે। ફર્સ્ટ લેવલ 2 ફિલ્મે તેના પ્રથમ 4 દિવસમાં ગુજરાતી બોક્સ ઓફિસ પર 2 કરોડ 85 લાખની કમાણી કરી લીધી છે અને હિન્દી વર્ઝનમાં 4 દિવસમાં ફર્સ્ટ લેવલ 2 ફિલ્મે 2 કરોડ 70 લાખની કમાણી કરી છે। ઓલ ઇન્ડિયામાં ફર્સ્ટ લેવલ 2 ફિલ્મે 5 કરોડથી વધુ કમાણી કરી લીધી છે અને ફર્સ્ટ લેવલ 2 ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ થઈ ગઈ છે। અને હવે ફર્સ્ટ લેવલ 2 પછી હિતેન કુમાર અને હિતુ કનોડિયાજીની સાથેની બીજી ગુજરાતી ફિલ્મ લાયક નાલાયક ફિલ્મ છે। આ ફિલ્મનું ઓફિશિયલ 2 ફર્સ્ટ લુક પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યા છે, જેમાં આપ સૌ હિતેન કુમાર હિતુ કનોડિયાની જોડી જોઈ શકો છો અને લાયક નાલાયક ફિલ્મમાં કિરણ આચાર્ય પણ એક મહત્વની ભૂમિકામાં જોવા મળશે। આ સિવાય પણ ઘણા બધા કલાકારો આ ફિલ્મમાં જોવા મળવાના છે અને લાયક નાલાયક ફિલ્મના આ 2 પોસ્ટર ધમાકેદાર લાગી રહ્યા છે। આ ફિલ્મની કહાની વિદેશમાં સેટ હશે, એટલે કે આ ફિલ્મનું શૂટિંગ લંડનમાં થયું છે। આ ફિલ્મની મોટા ભાગની સ્ટોરી લંડનમાં જોવા મળશે, એટલે કે વિદેશના બેકડ્રોપ સાથે આ ફિલ્મ બની છે। ફિલ્મમાં ગુજરાતી ટચ પણ જોવા મળશે। હિતેન કુમારજી આ ફિલ્મમાં એક ઇન્ટરનેશનલ ગેંગસ્ટરના રોલમાં જોવા મળવાના છે। આ એક કોમેડી ક્રાઇમ ડ્રામા ફિલ્મ હશે। બંને પોસ્ટરોમાં હિતેન કુમારજી અને હિતુ કનોડિયાજી એક નવા અંદાજમાં જોવા મળી રહ્યા છે। લાયક નાલાયક ફિલ્મના 2 પોસ્ટરમાં આ ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત કરવામાં આવી નથી, માત્ર આ કમિંગ સૂનનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે અને હિતેન કુમારજી અને હિતુ કનોડિયાજીની આ લાયક નાલાયક ફિલ્મ 2025ના અંત સુધીમાં અથવા 2026ની શરૂઆત આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થઈ શકે છે। તો આપ સૌ ફરી એક વખત હિતેન કુમાર અને હિતુ કનોડિયાજીને પડદા ઉપર જોવા માટે કેટલા એક્સાઇટેડ છો તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાતી।